આરટીઈ એટલે કે શિક્ષણ અધિકાર કાયદો હેઠળ ધોરણ 1 થી 8 સુધીના ગરીબ અને અનુસૂચિત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દ્વારા આ કાયદાની યોગ્ય અમલવારી થતી દેખાઈ નથી. દર વર્ષે હજારોની સંખ્યામાં ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળની બેઠકો ખાલી રહેતી જાય છે. વર્ષ 2021માં 75,000થી વધુ, વર્ષ 2022માં 67,000થી વધુ અને 2023માં 54,000થી વધુ બેઠકો ખાલી રહી. વર્ષ 2024માં આ સંખ્યા 52,000 સુધી પહોંચી હતી અને અંદાજે વર્ષ 2025માં 38,000 જેટલી બેઠકો ખાલી રહી શકે છે. આ ખાલી રહેલી બેઠકોનો સૌથી મોટો ફટકો ગરીબ અને શોષિત વર્ગના વિદ્યાર્થીઓને પડે છે, જેમને યોગ્ય શિક્ષણની તલબ છે પણ આરટીઈના લાભથી તેઓ વંચિત રહી જાય છે. યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને સામાજિક સંસ્થાઓએ માંગ કરી છે કે સરકારે તાત્કાલિક ત્રીજી રાઉન્ડ પછી પણ વધુ રાઉન્ડની જાહેરાત કરવી જોઈએ, જેથી દરેક ખાલી બેઠકોને યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે. આ સાથે તેમના 3 મુખ્ય માંગણીઓ છે: ધોરણ 2 થી 8 સુધીની ખાલી બેઠકો જાહેર કરો, સ્થગિત કરેલી પેઠે બેઠકોની સંપૂર્ણ માહિતી આપો, ત્રીજા રાઉન્ડ પછીની ખાલી રહેલી બેઠકો જાહેર કરો. રજૂઆત કરવામાં આવી. રિપોર્ટ શેરીફ ગામ. પૂર્વ સેનેટ મેમ્બર, ગુજરાત યુનિવર્સિટી, પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી એનએસયુઆઈ. રાઇટ ટુ એજ્યુકેશન કાયદો, શિક્ષણનો અધિકાર 2009માં આ કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો, જેનું લાભ આખા દેશમાં લગભગ 4 કરોડ વિદ્યાર્થીઓ લીધો. અત્યાર સુધીમાં 4 કરોડ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન ધોરણ 1 થી 8માં મફત શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતમાં 2014 પછી આ શિક્ષણનો અમલ કરવામાં આવ્યો, આ કાયદાનો અમલ કરવામાં આવ્યો. હવે જે રીતે આરટીઈમાં 3 રાઉન્ડ દર વર્ષે કરવામાં આવે છે અને 3 રાઉન્ડ પછી જે સીટો ખાલી રહે છે એનું શું, એની માટે આજે ડીઓ સાહેબ સામે અમે રજૂઆત કરવામાં આવી. મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈના કાયદા હેઠળ મેં માહિતી માંગી. શિક્ષણ વિભાગે મને માહિતી આપી 2020-21માં જે 3 રાઉન્ડ પછી ખાલી રહેલ જગ્યાઓ 75,213, 2021-22 3 રાઉન્ડ પછી ખાલી રહેલ જગ્યાઓ 62,290, 2022-23 ખાલી રહેલ જગ્યાઓ 64,395, 2023-24 ખાલી રહેલ જગ્યાઓ 52,221 અને 2024-25માં 3 રાઉન્ડ પછી રાઇટ ટુ એજ્યુકેશનની ખાલી રહેલ જગ્યાઓ 39,996. હવે આ જે જગ્યાઓ ખાલી રહે છે, આ નુકસાન છે ગરીબ વિદ્યાર્થીઓનું. અમારી એટલી જ માંગણી છે કે 4થો રાઉન્ડ કરવું પડે, 5મો રાઉન્ડ કરવું પડે, 6થો રાઉન્ડ કરવું પડે. તમામ રાઉન્ડ કરીને પણ આ પણ જગ્યાઓ ભરો. ગરીબ વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી. આ વર્ષે 2.5 લાખ લોકોએ રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભર્યા છે, જેમાંથી 1 લાખ લોકોને એડમિશન ફાળવવામાં આવ્યા છે, તો બાકીના 1.5 લાખ લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. તો આ જે દર વર્ષે જગ્યાઓ ખાલી રહે છે, એ કોના માટે ખાલી રહે છે? બીજો પ્રશ્ન અમારો એ છે કે ધોરણ 2 થી 8માં જે વિદ્યાર્થીઓ સ્થળાંતર કરવાના કારણે જે જગ્યાઓ ખાલી રહે છે સ્કૂલોમાં, એ જગ્યાઓનું શું? અને જે જાણી જોઈને સ્કૂલો દ્વારા વાલીઓ ઉપર પ્રેશર કરીને શાળા છોડાવવામાં આવે અને સ્થળાંતર કરવામાં આવે, એ પણ જગ્યાઓ ખાલી રહે છે. તો રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ધોરણ 1 થી 8માં 25% સીટો જે ખાનગી શાળાઓમાં રિઝર્વ હોય છે ગરીબ વિદ્યાર્થીઓ માટે, એ કેમ ખાલી રહી જાય? એના પૈસા, એની ફી સરકાર ચૂકવતી હોય તો પછી શાળાઓના પેટમાં કેમ દુખે છે? અમારી ફક્ત એટલી માંગણી છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે આ તમામ ખાલી બેઠકો જાહેર કરવામાં આવે. ત્રીજા રાઉન્ડ પછી આ વર્ષની ખાલી બેઠકો, કેટલી સ્કૂલમાં કેટલી બેઠકો ખાલી છે, શિક્ષણ વિભાગ એ જાહેર કરે અને ગરીબ વિદ્યાર્થીઓને લાભ આપે. આમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેનો કાયદો છે, સરકાર એની ફીસ ભરે છે. આ જગ્યાઓ ખાલી રહે એનું મતલબ ગરીબ વિદ્યાર્થીઓનું નુકસાન છે. બીજો અમારો પ્રશ્ન એ છે સાહેબ કે ધોરણ 2 થી 8 સુધીમાં જે જગ્યાઓ ખાલી રહી હોય, ધારો કે અહીંથી કોઈ અરજી આપે, કોઈની જોબ ટ્રાન્સફર થાય, રહેવાનું ટ્રાન્સફર થાય, તો તમે એની સ્થળાંતર થાય, એની જગ્યાઓ પાછી, તો એ જે જગ્યાઓ ખાલી છે સ્કૂલોમાં, એ જગ્યાઓ પણ સાહેબ ડિક્લેર કરવામાં આવે, એમાં પણ પ્રવેશ આપવામાં આવે. શાળાઓ ખાસ કરીને અને આરટીઈના વિદ્યાર્થીઓને જાણી જોઈને ફેલ કરે છે. ધોરણ 5માં એમને સત્તા મળી છે એટલે, કારણ કે એ પછી ફેલ થાય એટલે એ જગ્યા ખાલી રહે. એટલે એ પણ સાહેબ એ બાબતમાં તમે ધ્યાન, તમે 2-3 સ્કૂલોની ફરિયાદ અમારી પાસે આવી હતી, તમને અમે આપી હતી અને તમે એનું નિરાકરણ પણ કર્યું. બધા સ્કૂલની આપની એનએસયુઆઈ દ્વારા અમદાવાદ શહેરના જે સંગઠન છે એમના દ્વારા એક રજૂઆત અહીંયા આપવામાં આવેલી છે. તેમની માગણી છે કે 4થા રાઉન્ડની આરટીઈની અંદર જાહેરાત કરવામાં આવે, ત્રીજા રાઉન્ડની અંતે ખાલી પડેલી સીટ જે છે જાહેર કરવામાં આવે, તેમજ ધોરણ 2 થી 8માં જેટલી પણ આરટીઈની સીટ ખાલી થાય છે, કોઈ સ્થળાંતરથી ખાલી થાય કે વધુ આવક ધરાવતા હોય અને એમના આરટીઈમાં એડમિશન કેન્સલ કરવામાં આવ્યા હોય, તો એવી જે શાળાઓની જે આરટીઈની સીટ છે એ જાહેર કરવામાં આવે અને તેમાં પણ આરટીઈનો પ્રવેશ કરાવવામાં આવે. આવા પ્રકારની માગણીઓ સાથે અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે. સદર આવેદનપત્ર જે છે એ વડી કચેરીમાં નિર્ણયાર્થે મોકલી આપવામાં આવશે, કારણ કે આ નીતિ વિષયક નિર્ણય છે. આ અત્રેથી આ બાબતે નિર્ણય ન લઈ શકાય, જેથી આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વડી કચેરીને મોકલી આપવામાં આવશે.
સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલા પ્રાથમિક વિભાગમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે કે મળેલી માહિતી અને ફરિયાદને આધારે એવું ધ્યાન ઉપર આવ્યું છે કે ત્યાં પ્રાથમિક વિભાગમાં ગત વર્ષે એફઆરસી અમદાવાદ કમિટી દ્વારા એમને જે ફીસ છે એ રિડ્યુસ કરવામાં આવેલી હતી, એટલે કે જે નક્કી થયેલી ફી હતી જે 39,000 સમથિંગ હતી, જેની ફી રિડ્યુસ કરીને 21,000 સમથિંગ કરવામાં આવેલી છે. જે ધ્યાને આવતા આ વર્ષે એવું ધ્યાન ઉપર એવું આવ્યું કે ફી જે એઝ ઇટ ઇઝ છે એટલી જ લેવામાં આવી છે. વિદ્યાર્થીઓને સરભર કરવામાં આવ્યા નથી, પરત આપવામાં આવ્યા નથી, જેથી આ મુદ્દાને અતિ ગંભીર પ્રકારે ધ્યાને લઈ અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને શાળાને આ બાબતે કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. મળેલી માહિતી અને પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે શાળાએ જણાવ્યું તે પ્રમાણે રિવિઝન કમિટીની અંદર તેઓએ દરખાસ્ત કરેલી છે, પરંતુ અમે શાળાને આ બાબતને ધ્યાને લઈ પણ એમને તાકીદ કરી જણાવ્યું છે કે ભલે રિવિઝન કમિટી દ્વારા જ્યારે નિર્ણય લેવામાં આવે ત્યારે, પરંતુ અત્યારે જ્યારે એફઆરસી કમિટીએ જે સૂચના આપી છે, જે આદેશ જારી કર્યો છે, તે આદેશનું પાલન કરવાનું હોય. વિદ્યાર્થીઓને કાં સરભર કરો કાં પરત આપો અને વાલીઓની એ પ્રકારની સંમતિ લો. એટલે એ પ્રમાણે અમે સેન્ટ ઝેવિયર્સ લોયલાની અમારા શિક્ષણ નિરીક્ષકના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. અને બીજું કે વાલીઓ દ્વારા જે છે એ આ બાબતે જે ફરિયાદ આપેલી છે તેનું તાત્કાલિક નિરાકરણ કરવા માટેનો અમારો પ્રયત્ન છે. અને ગત વર્ષે જે છે એ વર્ષના અંતે આ પ્રકારે એફઆરસીમાં જે આદેશ થયો ફીસ ઘટાડાનો સેન્ટ ઝેવિયર્સ લોયલાનો, તે વખતે આ સૂચના એમને આપવામાં આવી હતી અને ફી પરત કરી અને વિદ્યાર્થીઓને નવા વર્ષે પણ એની મૂળ ફી જે નક્કી થયેલી એફઆરસીની ફી છે તેટલી જ લેવાની થાય, પરંતુ તેઓએ જે છે એ એમની માગેલા પ્રમાણેની જે અથવા તો મંજૂર થયેલી ફી છે એ પ્રમાણેની ફી જ એઓએ લીધી હતી. જેથી ચાલુ વર્ષની શરૂઆતમાં જ અમને આ ધ્યાન આવતા અમે ગત વર્ષની જો પરત આપવાની થશે તો પણ અમે એને પરત અપાવવાના અને ચાલુ વર્ષે પણ અપાવવાના. પરંતુ શાળાએ જે છે રિવિઝન કમિટીમાં દરખાસ્ત કરી છે, રિવિઝન કમિટીનો પણ નિર્ણય હવે ટૂંક સમયમાં આવવાનો છે. છતાં પણ અમે અત્યારે જે છે એ આપણા એફઆરસી અમદાવાદ ઝોનની જે આદેશ છે એનું પાલન કરવા માટે જે છે એ આદેશ કરેલો છે.